મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા મજા જશો ને આજે પાછું એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને જો મારી મમ્મી છે ને નાસ્તો બનાવે નાસ્તો તો પછી બોલાવે તો લઈને રહેજો અમારી આજે આગળ શું કામ કરવાનું હોય જોઈએ તો મહિને રહીજો મળીએ આગળ મિત્રો તુવેરમાં કાલ 10 નાકા બાકી રહી ગયા હતા ને એના હાટુ થઈને પાછી કરી મોટર ચાલુ ને 10 નાકા પાઈ દઉં પછી જોઈએ આગળ શું કામ કરવાનું હે તો મળીએ આગળ મહિના રહેજો તો જો ઉપકી આવી ગયો પાણી આવી ગયું હે નાકે ને હું પાછું ઉડવા ચાલુ કરી દઉં જો આવડું શું છે સલ્ફર થઈ ગયું ચાલુ ને પાણી વહી ગયું નાખે તો પછી આપણી ચાલુ થઈ ગઈ છે પાછી તો બન્યા રહેજો મળીએ પાછા આગળ એક તો મિત્રો પાણી વળી ગયું તો એમાં પાણી પૂરું હવે તો બપોર પછી ખબર પડે કે શું કામ કરવાનું છે કારણ કે હવે તો બધું કામ પતી ગયું હોય કારણ કે ચણા નેદાઈ ગયા છે તો એમાં ખાતર નાખાઈ ગયું દવા છટાઈ ગઈ પાણી પી ગયું ને હાથી હાલી ગયું હોય તો હવે બપોર પછી ખબર પડે શું કરવું વિચાર છે પોપિયા વાવવાનો વિચાર છે જોઈએ બપોર પછી જો નવરો હોઈશું ને તો પોપિયા વાવવા તો બન્યા રહેજો મળીએ આગળ તો તુવેર પી ગઈ છે રજકાના 2 ક્યારા પાઈ દઉં એટલે પછી હાવ નવરો પછી પોપિયા વાવવાનું તો પાઈ દઉં પેલા રજકાના 2 ક્યારા તો બન્યા રહેજો પાણી આવે છે મિત્રો થઈ ગયું ચાલુ હા રજકો અવડો થયો પાણી આવે આંબાના ક્યારામાં થાય ને ટૂંકા ક્યારામાં જાય પછી લાંબા ક્યારા મૂકવું તો બન્યા રહેજો રહેજો હા એમ વાડીના માલિક આવ્યા મિત્રો હાલે રજકામ પાણી ધબધબાટી તો મિત્રો રજકામાં પાણી પી ગયું હવે બેહું જમવા ચાલો મળીએ બપોરા કરી લે પછી કંઈક નવીન કામ કરીએ તો ભાઈ ના રહેજો બપોરા કરીને ગયો ઘઉંની ચક્કી લેવા ચક્કી લઈને આવું તો મળી હાલો ઘરે જઈને ઘઉંની ચક્કી લઈને જવું ઘરે જો ચક્કી આવી ગઈ ઘઉં સાફ કરવાની જો ચક્કી આવી ગઈ છે ને હવે ઘઉં સાફ કરવા છે મહિના રહી ગયો બપોરે હું ખાઈને હું ગયો તો ચક્કી લેવા પણ થોડુંક કામ હતું હાથ બગડી ગયા હતા મોબાઈલ અડાય એમ નહોતો એટલે પછી વ્લોગ ઉતારવાનો મેળ ન આવ્યો તો ચક્કી લઈને આવી ગયો હું ઘરે આ ચક્કી આવી ગઈ છે તો હવે ઘઉં સાફ કરી નાખી મળીએ આગળ બન્યા રહેજો
મિત્રો તો ઘઉંની ચક્કી હાલે છે ધાબ ધપાટી. આમ તો જો મારા વે પકડી ગયો. ઘઉંની ચક્કી હાલે વિના રહેજો મળીએ આગળ. મિત્રો તો ઘઉંની ચક્કી હાલી ગઈ ને ઘઉં ચોખ્ખા થઈ ગયા છે ને બધું કામ પતી ગયું છે ને હવે હું જો ભરાઈ રહ્યો હું. તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હું અહીં. તો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. તો મળીએ કાલે એક નવા વ્લોગમાં. તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો.